શરૂઆત કરીએ તો સુરત સાયબર ક્રાઇમ સેલે 20 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે તો પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સુરતના શિક્ષકને વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવ્યો હતો તો આરોપીઓને ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપવામાં આવી હતી। તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે જેમાં 5 પાસપોર્ટ તેમજ 3 એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે તો ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી ₹20 લાખ પડાવી લીધા હતા। આ રકમ પૈકી 10.34 લાખની રકમ આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી તો પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર તેમજ મોબાઈલનો વેપારી, કોલેજનો વિદ્યાર્થી તેમજ ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે। સુરતમાં 1 કરોડ 5 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે વધુ 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે। સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે વધુ 4 આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા છે તો પોલીસે અગાઉ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર વિડીયો કોલ કર્યો હતો તો વિદેશથી ડ્રગ્સ તેમજ નકલી પાસપોર્ટથી પાર્સલના નામે ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। એમ કહી ફરિયાદી પાસેથી આરોપીઓએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹1 કરોડ 5 લાખ પડાવી લીધા હતા। ત્યારબાદ કોલ કટ કરી તેઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા। એમને પૈસા બચાવવાના બહાને કે આરબીઆઈ માંથી બોલીએ છે અને પોલીસ બનીને અલગ અલગ રીતે કોલ કરીને એમને વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને ₹1 કરોડ 5 લાખ જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલું હતું। ડિજિટલ એરેસ્ટ એમનું લાંબા સમય માટે રાખવામાં આવેલા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે ફ્રોડ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે તો પોલીસે આરોપી અમિત કુમાર ઠાકુરને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપી પોતે પહેલા ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો તો આરોપીઓ પોતાનો અનુભવ અને ડેટાથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો તેમજ પોલિસી પકવવા માટે લોભામણી લાલચ પણ આપવામાં આવતી હતી। લોભામણી લાલચ આપી ફરિયાદી પાસેથી કુલ ₹21 લાખ પડાવ્યા હતા અને બાદમાં આરોપી ફરિયાદીથી સંપર્ક વિહોણો થઈ ગયો હતો તો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે। તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે એમ કરીને જે ફરિયાદી છે એમણે ₹5 લાખની પોલિસી જે પાસ્ટમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને ₹21 લાખ જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી। સુરતમાં જંબુસરની યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। દુષ્કર્મ બાદ યુવતીને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો યુવતીને સુરત સ્મીમેરમાં ખસેડવામાં આવી છે। 4 યુવકોએ યુવતીને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો જંબુસર પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। એને રસ્તામાં બહુ મારેલી છે મારા ઘેર મીકવાવતા તાની તો રસ્તામાં એ સફાન, લુકમાન, ઇરફાન ને હસન। દાહોદ દેવગઢ બારિયા તાલુકાના ખાંડણિયા ગામેથી ઝડપાયો છે વિદેશી દારૂ અને સાગટાળા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી આ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તો સાગટાળા પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી છે। બોલેરો ગાડીમાંથી ટીન બિયરની 1944 બોટલ પોલીસને મળી આવી છે તો પોલીસે વિદેશી દારૂ સહિત ₹7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બુટલેગર સહિત કુલ 4ની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસામાજિક તત્વો પરની કાર્યવાહીની વાતો વચ્ચે વડોદરામાં બુટલેગરો બેફામ બનતા નજરે પડ્યા છે। ફતેગંજમાં બુટલેગરો વચ્ચે ગેંગ વોર સર્જાઈ તો કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને તેના સાગરીતોએ અન્ય બુટલેગર હેરી લુધવાણી પર હુમલો કર્યા હોવાનો આરોપ લાગ્યો છે। ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીએ બબાલને લઈને નિવેદન આપ્યું છે। કહ્યું છે કે બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે। અલ્પુ દારૂની એક પેટી પર ₹500 ખંડણી માંગે છે। અગાઉ જેલમાં હતો ત્યાંથી તેના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી। ખંડણી ન આપતા અલ્પુએ કાર આંચકી લીધી હતી અને હેરીએ કાર પરત
માંગતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ બંને વચ્ચે બબાલ થઈ હતી। મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસે અલ્પુ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કર્યાનો પણ હેરીએ આક્ષેપ કર્યો છે। અલ્પુને જવા દીધો હસી ખેલતા, પછી જેને પોલીસ વાળા મારા ફ્રેન્ડને ટોર્ચર કરતા હતા કે તું સમાધાન કર નહીં તો તને મારીશું, સમાધાન કર ને તને મારીશું, એટલે જ ને એને પણ બિહાડી દીધું ને પેલા સામેવાળાને ગોલુને પણ બિહાડી દીધું। જે અલ્પોએ કરાયું હતું એને પોલીસે કશું પણ કર્યું નહીં, ત્યાં એ બચી ગયો। વડોદરાથી નકલી ફાયર એનઓસી કૌભાંડનો મામલો સામે આવ્યો છે અને આજવા રોડ હર્ષ કોમ્પ્લેક્સ પાસે નકલી એનઓસી મળી આવતા ફાયર વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું। મળતી માહિતી મુજબ શિવાય ફાયર સર્વિસના કન્સલ્ટન્ટે એનઓસી આપ્યા હોવાનું ખુલ્યું હતું। એનઓસી સાથે 85,000માં ફાયર સેફટીનું કામ આપ્યું હતું, તો ડેવલપર્સ તથા એજન્સીના સંચાલકને ફાયર વિભાગે નોટિસ ફટકારી છે। પોલીસ ફરિયાદ કરી અને હાલ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર જયેશ મકવાણાનું નામ ખુલવા પામ્યું છે, તો પોલીસે આવા કેટલા ડોક્યુમેન્ટ બનાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે। તો ફાયર વિભાગે અપીલ કરી છે કે જો કોઈ બિલ્ડિંગની એનઓસી શંકાસ્પદ લાગે તાત્કાલિક સંपर्क કરવામાં આવે। वो जो एनओसी है उसके ऊपर में पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर की साइन है और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर है उनका नाम है, तो उससे साइन और नाम जो है उसमें कॉन्ट्रडिक्टरी लग रही है, इसलिए हमें वो लगा कि ये मामला फोर्जरी का है, इसलिए हम लोग अभी पुलिस के पास में उसकी कंप्लेंट की हुई है। हमने रावपुरा पुलिस स्टेशन में इसकी हमने आज कंप्लेंट की हुई है और उनको कहा कि आप आगे की इन्वेस्टिगेशन करिए। साथ में हमने बिल्डिंग ओनर जो है उनको भी नोटिस दिया हुआ है। અમરેલી જિલ્લામાં પહેલીવાર કોળી ઠાકોર એક મંચ પર જોવા મળ્યા છે અને પોતાની પાર્ટીનું નામ રાખવા માટે અમરેલી જિલ્લાના તમામ આગેવાનો હાજર રહ્યા હતા। કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોરે જાહેર મંચ પરથી કોળી નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા, સાથે સાથે કોળી ઠાકોર નિગમમાં કોઈ પણ ચેરમેન ન હોવાની વાત કરી છે। કોળી સમાજના નેતા ક્યાં ભોળમાં બેસી ગયા છે, એમને સમાજના લોકોની ચિંતા ન હોવાની વાત કરી છે। તો આવનારા સમયમાં જો કોળી ઠાકોર સમાજને 2000 કરોડની ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે અને ઓબીસી વર્ગીકરણ નહીં કરવામાં આવે તો કોળી ઠાકોર સમાજ પોતાની પોલિટિકલ પાર્ટી ઊભી કરશે અને જ્યાં અન્યાય થતો હશે ત્યાં પાર્ટીનો નેતા ઊભો કરવામાં આવશે તેવું પણ કહ્યું છે। કોળી ઠાકોર નિગમ કે જેની અંદર સૌ ઓછામાં ઓછી ગ્રાન્ટ આપણને મળે છે કે નહીં, તો જ્યારે પણ ચૂંટણી હતી રાજકોટની અંદર ત્યારે પટેલ શું નામ સીએમ હતા ત્યારે વિજય રૂપાણી ત્યારે સીએમ હતા, ત્યારે એવી કોળી ઠાકોર સમાજના જે નેતાઓ હતા એને એવી બાંહેધરી દીધી હતી, એવી મીટિંગ હતી કે ભાઈ જ્યારે પણ હું જીતીશ અથવા આ પાર્ટી જીતશે તો એને નિગમ આપવામાં આવશે। તો 2 વર્ષ સુધી તો કોઈને નિગમ, અને અત્યારે પણ એ નિગમ ઉપર કોઈ ચેરમેન નથી, તો એનું કારણ શું? આ નેતાઓ આપણા બધા ક્યાં ગયા છે? હે, આમ તો 39 નેતાઓ છે આપણા, શું કામ ભાગલા કરીને બેઠા છે ને? આપણે 2 ભાગમાં નામ બોલી છે। મેન મુદ્દા ઉપર હવે બીજી વાત હવે કરીએ કે જે કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ્ય લીધો છે। એ લક્ષ્ય સાથે અમારી એવી તૈયારી છે કે જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે, જે પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર હશે, જે ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે આપણા સમાજને, ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય, એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઊભો રાખશે। આ અમારી જવાબદારી છે। નવસારી મનપાના કાર્યક્રમમાં પહોંચ્યા પાટીલ અને મનપાની નવી વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું। તો નવસારી મનપાએ બનાવી છે પોતાની વેબસાઇટ, બગીચો તેમજ કન્યાશાળા સહિતના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગંદકી અને દબાણ સામે મનપા કાર્યવાહી કરશે। તો નવસારી મનપાના કાર્યક્રમમાં સીઆર પાટીલ પહોંચ્યા અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। તો નવસારી મનપાએ પોતાની વેબસાઇટ બનાવી છે અને તે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી। આ સાથે બગીચો અને કન્યાશાળાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે।
સુરતના ઓલપાડમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી અને બરબોધન તેમજ ભાડૂત સહિતના ખેડૂતોએ કેનાલની સફાઈ કરી તો ખેડૂતોએ જાતે કેનાલમાં ઉતરી સફાઈની કામગીરી હાથ ધરી હતી. નહેરમાં લીલ જામી જતા સફાઈ કરી હતી. લીલના કારણે કાંઠાના ગામડામાં પાણી નહોતું પહોંચી રહ્યું તો સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની સફાઈ નહોતી કરવામાં આવતી. ખેડૂતો સફાઈ કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. તો કોઈપણ પ્રકારની કામગીરી તંત્ર તરફથી કરવામાં ન આવતા આખરે ખેડૂતો દ્વારા જ જાતે સફાઈ કરવાનો વારો આવ્યો છે. તો કેનાલમાં ઉતરીને તે લોકો દ્વારા સફાઈ કરવામાં આવી છે. બીજી તરફ કેનાલમાં લીલ વળી ગયું હોવાને કારણે લોકોને પાણી નહોતું પ્રાપ્ત થઈ રહ્યું. બીજી તરફ સિંચાઈનું જે પાણી પ્રાપ્ત થવું જોઈએ તે પણ ખેડૂતોને પ્રાપ્ત નહોતું થઈ રહ્યું. તેના કારણે ખેડૂતોએ આ સફાઈ હાથ ધરી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, હવે કેનાલમાં સાફ સફાઈ કરવા માટે ખેડૂતો જાતે જ ઉતર્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે? જી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની અંદર જે કેનાલ પસાર થાય છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ અંતર્ગત કેનાલની અંદર જે જળકુંભીઓથી માંડીને જે લીલું ઘાસ અને અમુક કચરો જે નહેરની અંદર તણાઈને આવે છે જે જામી જતા પાણીની સ્પીડ ઘટે છે અને પાણી પૂરતા પ્રમાણમાં નહીં પહોંચતા અનેક વાર ખેડૂતોએ રજૂઆત કરી હોવી હતી સિંચાઈ વિભાગની અંદર, છતાં પણ તસ્કે મસ્ત અધિકારીઓને પાણી નહીં હલતા સમગ્ર આજે આ ભાંડુત અને બરબોટાણ ગામના ખેડૂતોએ પોતે નહેરની અંદર ઉતરીને આજે કેનાલ સફાઈ કરી જેથી કરીને ખેડૂતોના આ ખેતરની અંદર સમયસર ને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો પહોંચે માટે ખેડૂતોએ જાતે આ સફાઈ કરવાનો આ એક કામ હાથ ધર્યું હતું. અને આ બાબતે ખાસ કરીને તો સિંચાઈ વિભાગના અધિકારીઓ જણાવ્યા છતાં પણ કોઈ પણ જાતનું કામ નહીં કરતા ખેડૂતોએ આ કામ જાતે કરવાની નોબત આવી હતી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગર પાસેથી પસાર થતી કેનાલમાં ગંદકીના ઢગલા. નર્મદા કેનાલ ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું. સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ હાલ તંત્ર દ્વારા સમારકામના નામે 2 માસથી બંધ કરવામાં આવી. ધોળી ધજા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે. ઉનાળાના કારણે કેનાલ સમારકામ માટે બંધ કરાતા કેનાલની વાસ્તવિકતા બહાર આવી છે. કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કેનાલમાં ઠેર ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. 2 માસથી કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી. ત્યારે કેનાલની સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે. તંત્ર દ્વારા સમારકામ અને સફાઈના નામે નાટક બંધ કરી નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. કારણ કે આ જ પાણી 3 લાખથી વધુ લોકો પીવે છે. ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી લોકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. બનાસકાંઠા કાંકરેજ પંથકની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને કેનાલમાં પાણી આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી તેમજ કેનાલમાં એકાદ માસ પાણી આપવા મુદ્દે થતી સતત ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અને કેનાલોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોના મુરઝાતા ઘાસચારા અને પાકને જીવનદાન મળશે. ભાવનગર શહેરના ઘોઘા જગાતનાકા સર્કલ પાસે કારમાં આગ લાગવાની ઘટના બની છે. ગાડીમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી કાર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે. તો કારમાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં વયોવૃદ્ધ દાદા દાદી જે પકોડી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, જેમાં દાદા આંખે જોઈ પણ નથી શકતા, વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા તેમને એક નાનકડી દુકાન આપવામાં આવી છે. આટલી ઉંમરમાં મહેનત કરનાર દાદા દાદીની કહાની છે પ્રેરણારૂપ. કાયમ આપણને રિક્ષા ભાડું મોંઘું પડે એટલે લારીમાં અમે સામાન લાવી છીએ લઈ જાવી છીએ. અમે અમારી રીતે મહેનત કરી અને ખાઈ છીએ બેન. 6 પેકેટ જાય, 7 પેકેટ જાય, 5 પેકેટ જાય, એ રીતથી જાય આપણે. દાદી, આ કહેવાય ને એક જીવનનું જે સંઘર્ષ છે, આપની જે કહાની છે બહુ જ રસપ્રદ છે. આ સંઘર્ષની જો આપ વાત કરો પહેલાના આપના સમયથી અત્યાર સુધીની, તો દર્શકો જાણવા માંગશે આપના સંઘર્ષની કહાની. અમે ખૂબ મહેનત કરીએ છીએ અને અમે ખૂબ બધાને ખવડાવવા માટે આનંદ કરીએ છીએ. અને સૌ લોકો બહેનો ભાઈઓ દીકરીઓ બધા આવે તો થોડી વાર ઊભા રહેશે. કોઈ ગરમ નથી થઈ જતા, શાંતિથી ને બનાવીને દઉં છું એ શાંતિથી બધા ખાઈ પીને જાય છે. કોઈ માણસ પાછું નથી જતું. આવ્યું હોય તો 2 મિનિટ 5 મિનિટ ઊભા રહે પણ બધાને ખાઈને અમારી પકોડી જાય છે. અંધર મંડળ તરફથી અમને મળેલી છે અને અમે આ દુકાનમાં મહેનત કરી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ બેન. અને બીજું શું કે
કાયમ આપણે ચોમાસું હોય, તાપ હોય તો દુકાન હોય તો થોડો અમને આધાર રહે અને અમારી વસ્તુ બગડે નહીં. થોડી સ્લેપ મારે એમ કે થોડીક છાંયે રહે, વરસાદનું હોય તો ભીંજાઈ ન જાય. એ રીતથી અમને સરકારે એટલી અમને રાહત આપી. પણ અમારો દબાણવાળા બહુ ગલ્લો લઈ જાય છે બેન. અચ્છા અચ્છા દબાણવાળા ગલ્લા લઈ જાય છે આપને? બે ફેરું અમારો ગલ્લો લઈ ગયા છે બેન. પછી અમારે 10 દિવસે છોડાવવા જઈએ ત્યાર પછી અમારે ગાડી ભાડું બહુ થાય છે, 5-6 હજાર રૂપિયા હોય ત્યારે અમારે ગલ્લો અહીંયા આવે છે બેન. હશે હોય કોઈને આગળ ઉપરથી ન હોય તો અમારો ગલ્લો લઈ જાય છે. પછી અમે 10 દિવસ થાય એટલે પાછો લઈ આવીએ છીએ. એનું તમને આજની મોંઘવારીમાં પોસાઈ જાય, તમારું ગુજરાન છે તે ચાલી જાય છે દાદા? ચાલી જાય બેન, ચાલી જાય. અમે જો સાદાઈથી રહેવી એટલે કોઈ આપણને પ્રોબ્લેમ ન થાય. એક ટાઈમ જમીએ, અમારે જમવામાં કેટલું જ હોય, બસ સાદી રોટલી ને શાક જ જમીએ. એસા તેસા મારે આ જોઈશે ને એ નથી ખાતા અમે. સાદગીથી જો જીવન જીવીએ તો તમને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. સાદગીભર્યું જીવન જીવે છે આ દાદા દાદી. આખા દિવસ મહેનત કરે છે અને મહેનતનું કમાઈને ખાય છે. અને આમની પાસેથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. આ દાદા દાદીની પકોડી સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ એટલું બધું પ્રેમ છે એમની પકોડીમાં, એટલું બધું માર્ગદર્શન છે, એટલી બધી શીખવાની બાબતો છે, શીખવા જેવી ઘણી બધી વસ્તુઓ છે. એટલા માટે ગાંધીનગરની દાદા દાદીની આ પકોડી છે તે પ્રખ્યાત હોવાની સાથે સાથે લોકો ખૂબ જ પ્રેમ કરે છે આ દાદા દાદીને. અને દાદા દાદી પાસેથી જે પ્રેમ મળે છે, જે માર્ગદર્શન મળે છે, આ જીવનમાં શીખવાનું જે મહામૂલ્ય મંત્ર મળે છે તે કદાચ બીજે ક્યાંય નહીં મળી શકે. ખાસ આવજો દાદા દાદીની પકોડી ખાવા માટે અને તેમની સાથે ચર્ચા, તેમની સાથે વાતચીત જરૂર કરજો. કંઈક ને કંઈક શીખીને જશો, કંઈક ને કંઈક લઈને જશો, એ વાતની મારી પાકી ગેરંટી. કેમેરા પર્સન નિલેશ સોસાની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના એસજી હાઈવે પાસે આવેલી કોસ્મોસ સ્કૂલ કે જે પોતાના વિદ્યાર્થીઓને સફળ એન્ટરપ્રેન્યોર બનવા ઉત્સાહ પૂરો પાડે છે અને જેનું ઉત્તમ ઉદાહરણ સ્કૂલના વિદ્યાર્થીઓએ પૂરું પાડ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ હોમમેડ પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ કર્યું. એક વિદ્યાર્થીની જીયા શાહે પેપર બેઝ જ્વેલરીની પ્રોડક્ટ તૈયાર કરી અને આ જ્વેલરી બનાવવા માટે વિદ્યાર્થીનીએ ₹8,000નું રોકાણ કર્યું હતું. આ જ્વેલરીનું વેચાણ કરી 16,000નો જીયાએ નફો કમાવ્યો છે. તો ધોરણ 12માં અભ્યાસ કરતી દ્રષ્ટિ અને રાશાએ નેચરલ વસ્તુઓમાંથી બાથ સોપ બનાવ્યા હતા. લેવેન્ડર તેમજ રોઝ, ચારકોલ અને વેનિલા તેમજ રોઝના અલગ અલગ પ્રકારના શેપ બનાવવામાં આવ્યા હતા. અને આ રિસર્ચ કરવામાં તેમણે સાયન્સના શિક્ષક અને ડોક્ટર્સની મદદ પણ લીધી હતી. હવે આ વિદ્યાર્થીની એક વેબસાઇટ મારફતે તેઓની પ્રોડક્ટ વેચવાની તૈયારી કરી છે. તો અમે જ્યારે 8મામાં હતા ત્યારે અમે બેઠા હતા તો અમને વિચાર આવ્યો કે અમારો જે ફ્રી ટાઈમ છે એને અમે યુઝ કરીએ, કંઈક સારી વસ્તુ કરીએ, લાઈક ઇનોવેટિવ કરીએ. તો અમને एक आइडिया आया कि हमें एक पेपर मैश ज्वेलरी बनाई है. हम लोगों ने सोप बनाया है. ये वाला लेवेंडर वाला सोप है जो आपको डी टैनिंग में हेल्प करेगा, प्लस इसके अंदर कुछ ऐसे जो लिकोराइस एक्सट्रैक्ट सबसे मेन इंग्रेडिएंट और हमारे कुछ ऐसे भी इंग्रेडिएंट्स है जो सीक्रेट इंग्रेडिएंट्स है जो आपको अदर हेल्दी स्किन देने में और क्लियर और ग्लोइंग स्किन देने में हेल्प करेंगे. तो हमने रिसर्च में हमारे जैसे नानी और दादी है, मम्मी है, ये लोग यही कहते हैं कि बेटा तो बेसन का पेस्ट लगा, एलोवेरा लगा, दही लगा, ये लगा, वो लगा. हमने उसी इंग्रेडिएंट्स को साथ में लेके डॉक्टर्स के साथ मीटिंग करके हमने उनको पूछा कि ये चीज़ इसके साथ सूट होगी कि नहीं, और रिसर्च किया हमारे जो साइंस के टीचर्स उन सब के साथ मिलके, और उसके बाद हमने एक सोप लास्ट में क्रिएट किया जो आपको बिल्कुल भी साइड इफेक्ट्स नहीं देगा. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો ધ્રુજાવી નાખે તેવા ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે જમ્મુ અને કાશ્મીરના, જ્યાં ભર ઉનાળે એટલો વરસાદ ખાબક્યો કે ચારે તરફ વિનાશ વેરાઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં ખાના ખરાબી સર્જાઈ ગઈ છે. સૌથી વધુ પ્રભાવિત રામબન જિલ્લામાં કુદરતી કહેરથી હાહાકાર મચી ગયો છે. અચાનક વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. નદીઓ ગાંડીતુર બની ગઈ છે. નદીમાં પ્રવાહ એટલો પ્રચંડ છે કે બધું જ તણાઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી અહીં ડઝનબંધ ઘરોમાં નુકસાન થયું છે.
ઠેક ઠેકાણે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ કરી દેવામાં આવ્યો છે અને ભીષણ આફતના કારણે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે, જ્યાં સેંકડો લોકો બેઘર બની ગયા છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભૂસ્ખલનના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે. આ વિડીયો જમ્મુ કાશ્મીરના આવેલી હાલની કુદરતી આફતના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પર્વત પરથી કાટમાળ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યો છે. એક વિડીયોમાં 3-4 ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે દટાયેલા જોવા મળી રહ્યા છે. તો આ ઉપરાંત હોટલ અને ઘરો પર કાટમાળ અને પૂરથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. જો કે વિડીયો અંગે પુષ્ટિ થવાની બાકી છે. આ તરફ બનિહાલમાં વાદળ ફાટવાના કારણે કાટમાળ લોકોના ઘરોમાં ઘૂસી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રહેણાંક વિસ્તારની આસપાસ ભારે તબાહી મચી ગઈ છે. પથ્થરો અને માટીના કાટમાળના કારણે ભારે નુકસાન થયું છે. કહેવાય રહ્યું છે કે બનિહાલમાં એક આખું ગામ ભૂસ્ખલનના કાટમાળની ઝપેટમાં આવી ગયું છે. આ તરફ રામબનની વાત કરીએ તો રામબનમાં ચેનાબ નદી પાસે આવેલા ધર્મકુંડ ગામમાં ભૂસ્ખલન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે 10 થી 15 ઘરને નુકસાન થયું હોવાનો દાવો છે. તો બાગનામાં એક ઘર ધ્વસ્ત થવાથી 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા છે. આ તરફ આ વિસ્તારની લાઇફલાઇન ગણાતો જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ભૂસ્ખલન અને કાદવ કિચડથી ઠેર ઠેર બંધ થઈ ગયો છે. આનાથી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ખોરવાઈ ગઈ છે, જેનાથી સંકટ વધુ ઘેરું બન્યું છે. તો રામબનના એસએસપી કુલબીર સિંહે જણાવ્યું છે કે 100 થી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવે વાત કરીએ રિયાસી જિલ્લાની, તો રિયાસી જિલ્લામાં આ આફતનો વરસાદ જીવલેણ સાબિત થયો છે. અરનાસ તાલુકાના વીજળી પડવાના કારણે 2 લોકોના મોત નીપજી ચૂક્યા છે. એક મહિલા ઘાયલ થઈ છે, જ્યારે 40 થી વધુ ઘેટા બકરાના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. કિશ્તવાડ પર નજર કરીએ તો કિશ્તવાડના પાથરનેકી તેમજ પાઢર રોડ પર સતત ભૂસ્ખલનના કારણે આસપાસના 20 થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. 24 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેશે. કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. આંધી વંટોળના કારણે વરસાદ વરસી શકે છે. 10 મે થી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે. 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે, એટલે 10મી મે થી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે. ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલે કહ્યું છે કે વાતાવરણમાં આવી રહેલા પલટા આ વખતના સારા ચોમાસાના સંકેત આપે છે. તેઓએ અનુમાન લગાવ્યું છે કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત આપી રહ્યું છે, તેમજ કરા પડે આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત છે. એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 6-7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે. અને આ વખતે કરા પડ્યા છે, એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે. એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે. અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં પીસીબીના દરોડા પાડવામાં આવ્યા છે અને એપ્રિલ પાર્ક પાસેના રોડ પરથી કારમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. 87,000ની કિંમતની દારૂની 912 બોટલો અને બિયરના ટીન મળી આવ્યા છે. તો કાર સહિત 5.87 લાખથી વધુની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો કાર ચાલક સહિતના ફરાર આરોપીઓ સામે નોંધવામાં આવી છે ફરિયાદ અને એપ્રિલ પાર્ક પાસે રોડ પરની આ ઘટના સામે આવી છે. તો કાર ચાલક સહિતના આરોપીઓ ફરાર થયા છે.
સુરતમાં ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગનો નિર્ણય સામે આવ્યો છે. બપોરના સમયે સિગ્નલ બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 213 જેટલા સિગ્નલ બપોરે બંધ રહેશે તો વાહન ચાલકને ગરમીથી રાહત મળે તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે. વડોદરા વાસીઓ સાવધાન થઈ જજો. આડેધડ વાહનો પાર્ક કર્યા તો સમજો ગયા. અને શહેરમાં 6 મહિના બાદ ફરી શરૂ થઈ શકે છે ટોઈંગ ક્રેન અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે આ ટોઈંગ ક્રેન. તો આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકોને હવે વધુ ચૂકવવો પડશે દંડ. તો 2 વ્હીલર ચાલકોને 700ના બદલે હવે 750 રૂપિયા, તો 4 વ્હીલર ચાલકોને 1000ના બદલે હવે 1200 રૂપિયા દંડ ચૂકવવો પડશે. મોંઘવારી વધતા પોલીસે પણ ટોઈંગ ચાર્જમાં વધારો કર્યો છે. તો પોલીસ કમિશનર નરસિંહા કુમારે ટોઈંગ ક્રેનને લઈને આ માહિતી આપી છે. તો વાહન ચાલકો સાથે ઘર્ષણ ટાળવા ટોઈંગ વાનમાં પહેલીવાર આગળ પાછળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ટોઈંગ ચાર્જમાં માઇનર કરેક્શન આપણે કરી છે. 2020ના જાહેરનામાથી 50થી 100 રૂપિયા આપણે કેટલાક એક્ટિવિટી માટે આપણે વધારી છે. પેટ્રોલિયમ પ્રાઇસીસમાં વધારો, ઇન્ફ્લેશન અને લેબર ચાર્જીસમાં ધ્યાન રાખીને આપણે માઇનર કરેક્શન કરી છે. પરંતુ આ એટલું જ છે જે કોસ્ટ ઓફ ટોઈંગ છે, જે દંડનું કોમ્પોનન્ટ છે, આ તો ₹500 રૂપિયા આ યથાવત છે. તો કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવી નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.